ભરૂચની નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષાંકનું વિમોચન વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના લિંક રોડ સ્થિત પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોર, દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, ભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવેશભાઈ પરમાર, નારાયણ વિદ્યાલયના પ્રમુખ જેડી પંચાલ, ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષાંકનું વિમોચન કરાયું હતું। પારસમણી પુસ્તકના વિમોચન સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રયોગશાળા છે। આ પ્રયોગશાળામાં નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓને જીવનના સંઘર્ષો માટે તૈયાર કરવામાં આવે છે। આ સાથે જ શાળાના ભૂતપૂર્વ શિક્ષક સુરેન્દ્રભાઈ દામા કે જેઓ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી બન્યા છે તેમને પણ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સફળ આયોજન ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેનું સંચાલન ચીમનભાઈ પરમાર, પૂર્વાબેન તથા ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું।